બનાસકાંઠામાં પાલનપુર અને અંબાજી હાઈવે પર રામપુરા ચોકડી પાસે વરસાદી પાણી ભરાતાની સાથે જ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અહીં માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાની સાથે જ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા। પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી સામે અહીં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ન જીવાય એવા વરસાદની અંદર પણ અહીં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જાય છે। જો બારે મેઘ ખાંગા થાય તો પછી આ વિસ્તારનું શું થાય એની કલ્પના કરવી પણ અઘરી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। પાલનપુરના રામપુરા ચોકડી નજીક એટલે કે પાલનપુરથી અંબાજીને જોડતો હાઈવે છે તે હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે હજુ તો 1-1.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ થયો છે અને આ વરસાદમાં જ હાઈવે પર અત્યારે ઢીંચણસમા પાણી ભરાતા અત્યારે પાલનપુરથી અંબાજી જતા વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ માત્ર 1-1.5 ઇંચ જેટલા વરસાદમાં જ હાઈવેની આ હાલતને જોતા પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે। જે પ્રકારે સામાન્ય વરસાદમાં જ રસ્તાની આ હાલત થઈ છે અને તેને જ કારણે અત્યારે તો વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।